નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 ગુજરાતીમાં એકમ નંબર 7 નખમ ધક્કમ ધડાપડા બૂમ. ચાલો ગાઈએ ગીતડું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગળ બનાવી દઉં. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડું, એનું સસલું બનાવી દઉં. પૂછું અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગળ બનાવી દઉં. જુઓ આ ગંજીફાની રમત, એ રમતમાં છે મોટી ગમત. પહેલા ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગળ બનાવી દઉં. જુઓ આ છે નાના ઠીંગુ, એનું નામ પાડ્યું છે મેં પીંગુ. પીંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લંબુ બનાવી દઉં છું. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગળ બનાવી દઉં. મહેન્દ્ર જોશી આના લેખક છે. હવે નીચે આપેલું છે કે થોડું હસો ને ચિત્ર જુઓ અને હસતા હસતા પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીં જે આ ચિત્ર આપેલું છે એ ચિત્ર પરથી જે નીચે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો આ ચિત્રમાં આપણને હસતા વાદળો, સૂરજ દાદા, છોકરી, બિલાડી, પતંગિયા, ફૂલો વગેરે અમને ખૂબ ગમ્યા. બીજો પ્રશ્ન છે કે કોણ કોણ ખુશ દેખાય છે? તો આ ચિત્રમાં છોકરી, વાદળા, સૂરજ દાદા, ફૂલ વગેરે ખૂબ જ ખુશ દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે? તો તમે અહીં જોઈ શકો છો કે જે સૂરજ છે એ નીકળેલો છે. તો આ ચિત્ર છે એ સવારના સમયનું હોય એવું લાગે છે. પતંગિયા ઉડીને ક્યાં જશે? તો પતંગિયા એ ઉડીને ફૂલ ઉપર જશે. આ છોકરી અને બિલાડીના નામ પાડો. તો અહીં તમારે છોકરી અને બિલાડીનું નામ તમારે જાતે પાડવાનું છે. તમારે જે નામ રાખવું હોય એ નામ તમે રાખી શકો છો. જેમ કે છોકરીનું નામ ટીના અને બિલાડીનું નામ મિની. છઠ્ઠો પ્રશ્ન છે કે ઉપરના સ્માઇલી જોતા તમને કોણ યાદ આવ્યો અને કેમ? તો જે આ સ્માઇલી આપ્યા છે આ સ્માઇલીને જોતા તમને કોણ યાદ આવ્યો? તો આ સ્માઇલીને જોતા મને મારો નાનો ભાઈ યાદ આવ્યો. કેમ કે તે હંમેશા આવા સ્માઇલી દોરતો હોય છે. હવે નીચે આપ્યું છે કે તમને નવા નવા વેશ ભજવવા ગમે? અહીં કોણે કયો વેશ ભજવ્યો તે સાંભળો, ગાઓ, સમજો અને ભજવો. તો અહીં બમ બમ બોલા નામનું એક સુંદર મજાનું ગીતડું આપેલું છે. તો ચાલો આપણે ગાઈએ એ ગીતડું. બા બેઠી તી રસોઈ કરવા, લઈ એ પળનો લાવો, જટા બનાવી, ભભૂત લગાવી, બચું બન્યું ત્યાં બાવો. બમ બમ બોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો, ભિક્ષા માટે આવ્યો મૈયા, ચપટી આટો લાવો. રસોઈ એવી કશી ખપે ના, નહીં મીઠાઈ માવો,
વૈરાગી ને ભોજન સાદું ખીચડી આટો ખાવો. પૈસા કપડા કઈ ન જોઈએ, ન જોઈએ સરપાવો. મનમોજીલા બની અમારે શિવજીનો જસ ગાવો. બા બોલી આજીજી કરતી ચીપિયો ન ખખડાવો. ઘરમાં હમણાં કોઈ નથી ને મુજને ના બીવડાવો. અચ્છા મૈયા હમ ચલતે હે કઈને ચાલ્યો બાવો. વેશ હટાવી થઈને ડાયો બોલ્યો, હું જ બન્યો તો બાવો. નરોત્તમ વાણંદ આ કવિતાના લેખક છે. હવે જોઈએ વાતચીત. તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી? તો જ્યારે કાકીબાઓ બોલે છે કે બમ બમ ભોલા અલખ નિરંજન, અને સામે જ્યારે બા આજીજી કરતી બોલે છે કે ચીપિયો ના ખખડાવો, ત્યારે એમને ખૂબ જ મજા પડી. બીજું છે, તમારે ત્યાં માંગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે? તો અમારે ત્યાં માંગવા આવનારને મમ્મી પપ્પા અનાજ, લોટ, પૈસા અને કપડાં આપે છે. માત્ર ભીખ માંગવાનું કામ કરતા લોકોને ભીખ આપવી જોઈએ? તો જવાબ છે કે ના, માત્ર ભીખ માંગવાનું કામ કરતા લોકોને ભીખ આપવી જોઈએ નહીં. તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માંગવા કોણ કોણ આવે છે અને ક્યારે? તો અમારા ગામમાં વાર કે તહેવારે કે સામાજિક પ્રસંગે ભિક્ષા કે જમવાનું માંગવા આજુબાજુમાં રહેતા ગરીબ અને ભૂખ્યા લોકો આવે છે. ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ કેવો હોય છે? તો ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ એ લાંબો ભગવા રંગનો જબ્બો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે. તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલો. તો આ ગીતમાંથી તમને જે શબ્દો અને વાક્યો યાદ રહ્યા હોય એ વાક્યો અને શબ્દો આપણે બોલવાના છે. જેમ કે બમ બમ ભોલા અલખ નિરંજન, હું છું ખાકી બાવો, અચ્છા મૈયા હમ ચલતે હૈ, ચીપિયો ના ખખડાઓ વગેરે જેવા વાક્યો આપણને યાદ રહી ગયા. હવે નીચે આપેલું છે કે આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો. પહેલું છે કે મને ડરાવશો નહીં. તો આના જેવો જ અર્થ ધરાવતી પંક્તિ હોય એ આપણે ગીતમાંથી શોધીને લખવાની છે. તો એનો અર્થ થાય છે કે મુજને ના બીવડાવો. બીજું છે, મમ્મીએ વિનંતી કરતા કહ્યું. તો બા બોલી આજીજી કરતી. મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને બા બેઠી હતી રસોઈ કરવા, લઈ એ પળનો લાવો. કપડાં બદલી પહેલા જેવો જ થઈને, એટલે કે વેશ હટાવી થઈને ડાયો. મારે ઘણી વસ્તુઓ જોઈતી નથી, એટલી નહીં મીઠાઈ માવો. હવે નીચે આવ્યું છે કે બમ બમ ભોલા કવિતાની વાર્તા બનાવો અને કહો. તો જે કવિતા આપી છે એ કવિતા ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે અને એ વર્ગમાં કહેવાની છે. પછી નીચે આપ્યું છે કે કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સામે ભજવો. તો આપ્યું છે કે મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને એમનું બાળક છાનું માનું ભભૂત લગાવી જટા બાંધે છે, સાધુ જેવા કપડાં પહેરે છે, પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે. ખાકી બાઓ બમ બમ ભોલા અલખ નિરંજન, હે માતાજી ભિક્ષામ દેહી મૈયા. મમ્મી ઉભા રહો મહારાજ, રોટલી શાક આપું. કાકી બાઓ હે મૈયા, અમારે રસોઈ મીઠાઈ માવો ખપે નહીં. મમ્મી તો મહારાજ કોઈ કપડાં લત્તા. ખાકી બાઓ હે માતે, અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. હું તો વૈરાગી બાવો છું, મારે મીઠાઈ માવો નહીં પણ સાદું ભોજન ખીચડી અને આટો જોઈએ. બમ બમ બોલે અલખ નિરંજન. મમ્મી બંને કાન પર હાથ મૂકીને મહારાજ મહેરબાની કરીને ચીપિયો ના ખખડાવશો, હમણાં ઘરમાં કોઈ નથી, મને બીવડાવો નહીં. ખાકી બાવો સુખી રહો, તેરા કલ્યાણ હો મૈયા. બાવો બહાર જાય છે. મમ્મી હાસ ગયા, લાવ દરવાજો બંધ કરી દેવા દે. બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા, હે મોમ જોયું, હું જ બન્યો હતો બાવો.
હવે નીચે આપ્યું છે કે વાંચો, સમજો અને લખો. ભિક્ષા એનો સામાનાર્થી શબ્દ થાય છે દાન, અને એના પરથી આપણે વાક્ય બનાવ્યા છે કે શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા. કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલું કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. અને ત્રીજું છે મારી મમ્મી બધા સાધુઓને ભિક્ષા આપે છે. બીજું છે કે આજીજી એનો અર્થ થાય છે વિનંતી કે સવિનય પ્રાર્થના. દર્દી પોતાનો રોગ મટાડવા ડોક્ટરની આજીજી કરવા લાગ્યો. બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. મહેશે પોતાની ગમતી વસ્તુ લેવા તેના પપ્પા સામે આજીજી કરવા લાગ્યો. ત્રીજું આપ્યું છે કે વેશ એનો મતલબ થાય છે દેખાવ. જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો. અને ત્રીજું છે આજે તેનો વેશ જોવા જેવો હતો. હવે નીચે આપ્યું છે કે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે જેમ કે આટો, સરપાવ, વેશ, આજીજી અને મહેનત. તો પહેલું છે કે પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો, પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. બીજું છે કે તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભૂખ લાગી છે, તો મહેનત કરીશ. ત્રીજું છે તમારા ઘરની પાછળ કીડીનું દર એટલે કે કીડિયારું છે, ત્યાં આટાથી કીડિયારું પૂરીશ. ચોથું છે કે પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, તો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. અને પાંચમું છે નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે, તો સરપાવથી હું રાજી થઈશ. હવે નીચે આપ્યું છે કે આ વાક્યો મોટેથી બોલી બતાવો. જે આ વાક્યો 4 વાક્યો આપ્યા છે એ વાક્યો આપણે અહીંયા મોટેથી બોલવાના છે. જેમ કે પહેલું વાક્ય છે બમ બમ બોલા અલખ નિરંજન. બીજું છે અચ્છા મૈયા હમ ચલતે હૈ. ત્રીજું છે ભિક્ષા માટે આવ્યો મૈયા. અને ચોથું છે મુજને ના બીવડાવો. હવે નીચે આપ્યું છે કે ગીતડું ગાઈશું ને ફરીથી, એટલે કે ફરીથી આપણે ગીતડું ગાવાનું છે અંતર મંતર જંતર વાળું. હવે નીચે આપ્યું છે કે અહીં પહોંચતા સુધીમાં આ એકમમાં જાદુની વાત આવી હતી, કહો. તે પછી આવ જાની વાત સાંભળો અને વાંચો. તો ચાલો આપણે જોઈએ. આવ આવ જા જા પાઠ. બમ બમ ભોલા કવિતા ભણ્યા પછીના દિવસે તૃપ્તિ અને અંશુલે શિક્ષક પાસે જઈ પૂછ્યું, અમે એક જાદુ કરીએ? શિક્ષક કહે, જાદુ? સી વાત છે, તમે જાદુ શીખી ગયા? જાદુગર બની ગયા? વાહ, જોરદાર. કઈ રીતે શીખ્યા? ક્યાં શીખ્યા? કોણ છે તમારા ગુરુ? તૃપ્તિ અને અંશુલના ગાલ તો ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયા. અંશુલ કહે, શોધ્યા છે એક ગુરુ, પછી કહીએ તો ચાલે? શિક્ષક કહે, ચાલે નહીં, દોડે. પણ આંખ મિચકારી તેમણે પૂછ્યું, જાદુ એટલે અસલ જાદુ કે? તૃપ્તિ અંશુલે એકબીજા સામે જોયું, પછી બંને એક સાથે બોલ્યા, હા હા એ જ, તમે સમજ્યા, તે જ જાદુ. શિક્ષક કહે, ભાઈ વાહ, મજા આવશે, મને તો ચટપટી થાય છે. પછી તેમને વર્ગ સમક્ષ મોં કરીને પૂછ્યું, જાદુ જોવો છે? આખા વર્ગે એક સાથે જવાબ આપ્યો, હા. શિક્ષકે તૃપ્તિ અંશુલના ખભે હાથ મૂકી તેમને આગળ કર્યા અને કહ્યું, રજૂ થાય છે જાદુના ખેલ, જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર અંશુલ. વર્ગે વાક્ય પૂરું કર્યું. તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો. અંશુલે એક જાડી બંગડી તેના પર સાચવીને મૂકી. તૃપ્તિ કહે, અમે ત્રાટક શીખ્યા છીએ, અમે ધારીએ તે વસ્તુને ખસેડી શકીએ. અંશુલ ટેબલની આગળ ઊભો રહેલો. તે ટેબલને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ચાલતા ચાલતા બધે સાથે વાતો કરતો હતો.
અંશુલ કહે, જુઓ જુઓ, તમારો કંપાસ જુઓ, તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ગઈ ને? તૃપ્તિ કહે, કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. વર્ગના બધા બાળકો તો ઉતાવળે દફતર ખોલી કંપાસ તપાસવા લાગ્યા. જ્યોત્સના રોતલ અવાજે કહે, મારી પેન્સિલ. અંશુલ જ્યોત્સના પાસે ગયો. આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો. અંશુલે જ્યોત્સના પાસે જઈ પોતાના ખિસ્સા ઊંધા કર્યા. તેમાંથી કશું ન નીકળ્યું. અંશુલ કહે, મેં અત્યારે તો કાંઈ લીધું નથી, કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું થયું નથી. જ્યોત્સના મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે. વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા. તે વખતે તૃપ્તિ ટેબલની પાછળ હતી. તે મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા પર પોતાના હાથ ફેરવતી હતી. અંશુલ કહે, અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા, તેમાં કયા પ્રમાણે સાધના કરી, તેથી અમને આ વિદ્યા મળી. બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોટેથી બોલી, દખ્ખમ દખ્ખમ ધડાપડા બૂમ. વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર પડી ગયું. અત્યાર સુધી તો બધા અંશુલને જ જોઈ રહેલા. તૃપ્તિએ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી, જાણે તેના પર કશુંક વેરતી ન હોય. ટેબલ પાસે જઈ અંશુલે પેલી બંગડીમાં જામફળ મૂક્યું અને એક બાજુ ખસી ગયો. તૃપ્તિ બોલી, આવ આવ, અને તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તેની બહેનપણીઓ તો આભા બનીને જોતી જ રહી ગઈ. જામફળ છેક ટેબલની ધાર સુધી ખસ્યું. થોડી વાર પછી તૃપ્તિ કહે, જા જા. તો જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. વર્ગના બધા બાળકો તો એકદમ ચૂપ થઈ ગયા. શિક્ષકે તાળી પાડી, પછી બધાએ તાળી પાડી. અંશુલ કહે, કોઈએ પોતાની વસ્તુ આપવી છે? મયંકે તેનું રબર આપ્યું. અંશુલે તે રબર બંગડીમાં મૂક્યું. તૃપ્તિએ ફરી થોડી વાર માટે આંખ બંધ કરી, પછી કહે, આવ. તે સાથે જ બંગડી અને રબર તેની બાજુ ખસવા લાગ્યા. તેણે કહ્યું, જા જા, તો રબર અને બંગડી તેનાથી દૂર જતા રહ્યા. વર્ગમાં ફરીથી કોઈ હાલ્યું કે ચાલ્યું નહીં. શિક્ષકે તાળી પાડી, પછી બધાએ તાળી પાડી. મયંકને તો રબર પાછું લેવામાં બીક લાગતી હતી. તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી, તે પણ ખસી. જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલને કહ્યું, ખૂબ સરસ શીખી લાવ્યા છો. હવે તમારી વિદ્યાની સાચી વાત બધાને કહો. તૃપ્તિ અને અંશુલ હસી પડ્યા. વર્ગના બાળકોને કાંઈ સમજાયું નહીં. તારાએ પૂછ્યું, વિદ્યાની સાચી વાત એટલે? એમણે જે જાદુ કર્યો તે સાચો જ હતો? મયંકે પૂછ્યું, શું આ ખસેડવાનું ખોટું હતું? શિક્ષક કહે કે જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. તેમણે તૃપ્તિ સામે જોયું. તૃપ્તિએ આખી વાત સમજાવી. પેલી બંગડીને એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો. બીજે છેડે ધોળો ઇલાસ્ટિક સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતા ન હતો. વળી બાળકો જ્યારે પોતાના દફતર કંપાસ તપાસતા હતા, અંશુલ જ્યારે જ્યોત્સના પાસે હતો, ત્યારે મેં પેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધેલું. તે ખીલીને સામે છેડે હું ઊભી રહી. બંગડીમાં વસ્તુ મૂકીને આવ આવ કહેતી વખતે હું હાથમાં પેલો સફેદ દોરો લઈ બંગડીને મારી તરફ ખેંચતી, એટલે બંગડી અને તેની અંદરની વસ્તુ મારી બાજુ ખસતા હતા. પછી દોરો ઢીલો મૂકી હું જા જા કહેતી, તો સામે છેડે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું, એટલે વસ્તુ તે બાજુ જતી હતી. વર્ગમાં બધા બાળકોના મોં તો જોવા જેવા થઈ ગયા હતા. મયંકે ઊભા થઈ કહ્યું, હું કરી જોઉં. તૃપ્તિએ તેને દોરો આપ્યો. બંગડીમાં પોતાનું રબર મૂક્યું. મયંક કહે, આવ આવ. વર્ગના બાળકો કહે, જા જા. મયંકે દોરો ખેંચ્યો. તેનું રબર તેની તરફ ખસ્યું. વર્ગના બધા બાળકો જોરથી હસી પડ્યા. પછી મયંક કહે, જા જા. વર્ગના બધા બાળકો કહે, આવ આવ. ફરીથી બંગડી અને રબર ખસ્યા, મયંકની વિરુદ્ધ દિશામાં. ફરીથી બધા હસી પડ્યા. પછી તો ધારિકા, પ્રજ્ઞેશ, દિવ્યા, ફેનિલ, સોનિયા એમ બધાએ આવ આવ જા જાની રમત કરી. બધાને ખૂબ મજા પડી. શિક્ષકે તૃપ્તિ અને અંશુલને પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે?
અંશુલ હસતા હસતા કહે, હા, ડાકણ કાપતા આવડે છે. જયા, મયુર અને ઋતુ તો ડાકણ એટલું સાંભળતા જ ગભરાઈ ગયા. હાર્દિક અને હેતવી પૂછ્યું, જાદુ કે આગળ કર્યું હતું તેવું? શિક્ષકે કહ્યું, પહેલા જુઓ અને પછી જાતે જ નક્કી કરો. તો હે જાદુગર જાદુગરની, કાપો ડાકણ. કઈ વસ્તુ જોઈશે? તૃપ્તિ કહે, અમે બધી સામગ્રી લાવ્યા છીએ. તેમણે જયા, મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા. અંશુલે ખિસ્સામાંથી લીંબુ કાઢ્યું ને કંપાસમાંથી છરી. આંખ બંધ કરી ભુવા ભગત બાબાની જેમ તે આવકમ તાવકમ ગટ છટ છઠુલ બોલવા લાગ્યો. પછી છરીથી લીંબુ કાપ્યું. લીંબુ કાપતા જ તેમાંથી લોહી ટપકવા લાગ્યું. તે જ વખતે એક ચીજ સંભળાઈ. સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા, ઓ માં! ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ડાકણ મરી ગઈ? આ એનું જ લોહી છે, તૃપ્તિએ ભયાનક અવાજમાં કહ્યું. નરેન્દ્ર મનસ્વી અને જોય કહે, હું કરું બહેન? મને ખબર પડી ગઈ આ કઈ રીતે કર્યું. શિક્ષક હા પાડે તે પહેલા જ મનસ્વી બોલી, ચપ્પુ પર કશુંક લગાવ્યું હશે. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશુંક નાખ્યું હશે, ઇન્જેક્શન મારીને. શિક્ષકે અંશુલ સામે જોયું. અંશુલ કહે, સાચી વાત. તૃપ્તિએ કપાસનું ઝીંડવું બતાવી કહ્યું, આનો રસ લગાવ્યો છે શરીર પર. પછી તો મધ્યાભોજનના ઓરડેથી બીજું લીંબુ લાવી કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરીથી સાગરે કાપી જોયું. તેને મજા પડી ગઈ. અશફાકે પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે? તૃપ્તિ કહે, માતાજીના પગલા પાડતા. આખો વર્ગ કહે, બતાવો બતાવો. આ સાંભળીને કમુ હાથ જોડી બોલી, માતાજી મારી રક્ષા કરજો. તૃપ્તિ જે સફેદ દુપટ્ટો લાવી હતી તે વર્ગ વચ્ચે પાથર્યો. પછી પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા. જયા કહે, મને ખબર છે, મને ખબર છે, દુપટ્ટામાં પણ કશુંક લગાવેલું છે. શિક્ષકે કહ્યું, હા, દુપટ્ટામાં પણ જાદુ છે. બધા હસી પડ્યા. જયા કહે, ના ના, જાદુ નહીં, કશીક વસ્તુ. તૃપ્તિએ કહ્યું, દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો છે. તે દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પણ પગલા પાડ્યા. આખો વર્ગ તાળીઓ પાડતો રહ્યો. કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલા પણ પાડ્યા. હવે નીચે આપેલું છે કે વાતચીત. તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો? તો અહીં તમને જે જાદુ સૌથી વધારે ગમ્યો હોય એ જાદુ અહીં આપણે લખવાનું છે કે મને કાપો ડાકણ એ જાદુ સૌથી વધારે ગમ્યો. બીજું આપે છે કે આ પહેલા તમે કયા કયા જાદુ જોયા છે? તો આ પહેલા ખાલી ખોખામાંથી કબૂતર નીકળવું, પેટીમાં પૂરેલ માણસ બહારથી આવવો વગેરે જેવા જાદુ જોયા છે. હવે તમને કોઈ જાદુ બતાવે ત્યારે શું વિચાર આવશે? તો હવે મને કોઈ જાદુ બતાવે તો તરત જ મને એવો વિચાર આવશે કે આ હાથની કરામત કે ચાલાકી છે, કોઈ જાદુ કે ચમત્કાર નથી. જાદુ કે ચમત્કાર હોય, જાદુ કે ચમત્કાર હોય નહીં. હવે તમે જાદુ કે ચમત્કારમાં માનશો? શા માટે? તો હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં, કેમ કે આ પાઠથી જાણવા મળ્યું છે કે તે હાથની કળા હોય છે. તમે જાદુ કે ચમત્કારથી કોઈ વખત છેતરાયા છો? ના, જાદુ કે ચમત્કારથી હું ક્યારેય છેતરાયો નથી. આવું બધું જોતી વખતે આપણે કેમ છેતરાઈ જઈએ છીએ? તો આવું બધું જોતી વખતે આપણે છેતરાઈ જઈએ છીએ કારણ કે આપણને તેની હાથ ચાલાકીનો કે કરામતનો ખ્યાલ આવતો નથી. જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે? તો જાદુગરની ચાલાકી પકડવી હોય તો તેને આપણે કહીએ એ પ્રમાણે જાદુ કરી બતાવવો જોઈએ. આ પાઠમાં આપેલા જાદુમાં કઈ કઈ યુક્તિઓ અથવા ટ્રીક હતી? તો આ પાઠના જે જાદુઓ હતા એમાં નીચે પ્રમાણેની યુક્તિઓ હતી. જેમ કે બંગડીના એક છેડે સફેદ દોરો બાંધેલો હતો અને બીજા છેડે સફેદ ઇલાસ્ટિક બાંધેલું હતું. સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતું ન હતું.
કાપો ડાકણ જાદુમાં છરી પર કપાસના જીંડવાનો રસ લગાવેલો હતો અને માતાજીના પગલા પાડતા જાદુમાં દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો અને પગના તળે હળદરનો લેપ કર્યો હતો. આ બધી યુક્તિઓ અહીંયા વાપરવામાં આવી હતી. હવે નીચે આપેલું છે કે વાર્તાના આધારે વિધાનો સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખો. તો પહેલું છે કે લાકડીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. તો આ જાદુ છે. તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી. તો આ પણ જાદુ છે. તૃપ્તિને અંશુલ ચમત્કારિક શક્તિવાળા હતા. આ જાદુ છે. તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા. તો આ પણ જાદુ છે. તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી. તો આ પણ એક જાદુ છે. હવે ફરીથી અહીંયા અંતર મંતર જંતર ગીતડું ગાવા માટે તૈયાર થવાનું છે. હવે નીચે આપેલું છે કે આવ આવ જા જા વાર્તામાં એકવાર પગલા પાડી આવો પછી પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે કે ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો? તો ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કેમ કે તે સમયે તૃપ્તિ ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દેવાનું હતું જેની કોઈને ખબર ના પડે. બીજું છે કે વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ આવ કે જા જા ન બોલી હોત તો શો ફેર પડ્યો હોય? તો વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ આવ કે જા જા ન બોલી હોત તો જાદુ જેવું લાગ્યું હોત નહીં. તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? તો તૃપ્તિ સાચે જ જાદુઈ વિદ્યા જાણે છે. બધાને એવું લાગે એટલા માટે મંત્ર બોલી હશે. તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાયું હોત? તો તૃપ્તિએ છરી પર કપાસના ચીંડવાનો રસ લગાવ્યો ન હોત તો ડાકણ કપાયું હોત નહીં. લીંબુમાંથી લોહી અથવા લાલ પ્રવાહી શા માટે નીકળે છે? તો લીંબુને કાપતા કપાસના ચીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે. તેથી લીંબુમાંથી લોહી કે લાલ પ્રવાહી નીકળે છે. ડાકણ કપાઈ ત્યારે ચીસ કોણે પાડી? તો ડાકણ કપાઈ ત્યારે આપણે આગળ જોયું કે ઋતુએ ચીસ પાડી. ઢાંકણ કપાય ત્યારે ઋતુએ ચીસ પાડી. દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા શા માટે પડ્યા? તો દુપટ્ટા પર ચૂનાનો ભૂક્કો અને હળદરનો લેપ બંનેનું મિશ્રણ થવાથી કમુએ તાળીઓ શા માટે પાડી? તો જાદુથી ખુશ થઈને. કમુએ તાળીઓ પાડી. હવે નીચે આપ્યું છે કે સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને તેમનો પહેલો અને છેલ્લો શબ્દ લખો. અહીં પહેલું આપ્યું છે કે જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જતા રહ્યા. તો જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. બીજું આપે છે કે ઓઢણી સરખો કરવાનો ડોળ કરતા તેને ઇલાસ્ટિકને ખીલીમાં ભેરવ્યું
હતું તો ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવી દીધેલું. ત્રીજું છે ખીલીમાં ભેરવેલું ઇલાસ્ટિક બંગડીને આકર્ષતું હતું. ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. વસ્તુઓ ખરેખર ખસી પણ ચમત્કારથી નહીં. જામફળ, રબર ને ચાવી ખસ્યા તે સાચું, પણ કોઈ જાદુ નથી. તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. ઓ માં, ડાકણ મરી ગઈ. એ ચૂંદડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી. કમુએ પણ તાળીઓ પાડીને અને પછી પગલાં પાડીને. હવે અહીંયા આપ્યું છે કે અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે. તેમને છૂટા પાડી જુદા જુદા ખાનામાં લખો, પછી એના ક્રમ લખો. આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓની નીચે લીટી કરો. તો અહીંયા જે 3 જાદુ હતા એના વાક્યો છે એ બધા આડાઅવળા થઈ ગયા છે, તો આપણે એને ખાનામાં યોગ્ય રીતે જુદા પાડીને લખવાના છે. મિત્રો આપણે અહીંયા ખાનામાં યોગ્ય રીતે જુદા પાડીને લખેલા છે અને એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની વાત કરીએ તો કાપો ડાકણ, તો એમાં પહેલા નંબર પર આવશે એક લીંબુ લેવું. પહેલા નંબર પર આવશે એક લીંબુ લેવું. બીજા નંબર પર આવશે કે ચપ્પુ લેવું. બીજા નંબર પર આવશે ચપ્પુ લેવું. ત્રીજું આવશે કે કપાસના ઝીંડવાનો રસ. અને ચોથું આવશે લાલ રંગનું પ્રવાહી ટપકવું. હવે આવ આવ જા જા, તેમાં પહેલું આવશે કે ઇલાસ્ટિકને ખીલીમાં ફસાવવું. બીજું આવશે દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી. અને ત્રીજું આવશે બંગડી અને રબરનું ખસવું. હવે એ રીતે કંકુ પગલા, તેમાં પહેલું આવશે કે જમીન પર દુપટ્ટો પાથરવો. પછી બીજું આવશે કે ચૂનાના ઝીણા ભૂકાને ઓઢણી પર છાંટવું. ત્રીજું આવશે પગના તળિયે હળદર ઘસવી. ચોથું આવશે દુપટ્ટા પર ચાલવું. અને પાંચમું આવશે કંકુ જેવા પગલા પાડવા. હવે નીચે આપેલું છે કે આ એકમમાં આપેલા મંત્રો ઝડપથી બોલો, પછી તમે 3 નવા મંત્રો બનાવો અને વર્ગમાં મોટેથી સંભળાવો. તો આ પાઠમાં જે મંત્રો તૃપ્તિ અને અંશુલ બોલે છે એ મંત્રો આપણે ઝડપથી બોલવાના છે અને બીજા 3 મંત્રો નવા બનાવવાના છે જે અહીં બનાવ્યા છે. તો પહેલો છે જાદુ મંત્ર છું મંત્ર હું બોલું તે થઈ જાય. બીજો મંત્ર છે અલા જાય બલા જાય મારો જાદુ સફળ થઈ જાય. અને ત્રીજો મંત્ર છે હર ફટ સર ફટ જાદુ થઈ જા જટ. આવા મંત્રો આપણે અહીં બનાવવાના છે. હવે આપ્યું છે કે તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો. તો જે મંત્ર તમને સૌથી વધારે ગમ્યો હોય એ મંત્ર આપણે કહેવાનો છે. અહીં ગૃહકાર્ય આપેલું છે કે હું પણ જાદુગર. 2-3 બાળકો ભેગા થઈને નાળિયેરમાંથી ચૂંદડી કાઢવાનો જાદુ શીખો. વડીલોનો બતાવ્યો, શું થયું એ વર્ગમાં કહો. હવે નીચે આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ, પહેલા, હમણાં, હવે, પછી તેમાંથી કોઈ એક વિકલ્પ લખો. તો અહીં ઉદાહરણ આપેલું છે અને એ પ્રમાણે આપણે નીચે લખવાનું છે. તો હમણાં આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે. પહેલા આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી. હવે પછી લોકો ઉડતા બાઇક પર નોકરી જશે. પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. હમણાં લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનમાં મુસાફરી કરે છે. પહેલા જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા. હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલા અમે 10મો ભણીશું. હમણાં અત્યારે અમે 7મો પાઠ ભણીએ છીએ. હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે. હમણાં મને ગુજરાતી વાંચતા આવડે છે. પહેલા મને કશું પણ વાંચતા આવડતું ન હતું. હવે અહીંયા રમતા રમતા શીખી આપેલું છે કે જમીન પર 3 કુંડાળા દોરો. એમાં અગાઉ, અત્યારે અને હવે પછી લખો.
ક્રિયા ચિઠ્ઠીઓ બનાવી એક વિદ્યાર્થી ઊભો થઈ ચિઠ્ઠી વાંચશે. વર્ગના બાકીના વિદ્યાર્થીઓ અગાઉ, અત્યારે અથવા હવે, પછી એમ બોલશે. એ વખતે ઉભેલો વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખેલી ક્રિયા કરીને તેને લગતું વાક્ય બોલશે. તો અહીં આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. હવે નીચે આપેલું છે કે બંને પગના પંજા પર ઊભા રહો, હાથ ઊંચા કરો, આખું શરીર ખેંચાઈ જાય એ રીતે હાથને ઉપર કરો, સમય અને ક્રિયા સૂચવતા વાક્યો બનાવો. તો અહીં ક્રિયા આપેલી છે, કેટલાક સમય પહેલાની ક્રિયાઓ, અત્યારની ક્રિયાઓ અને કેટલાક સમય પછીની ક્રિયાઓ જે આપણે અહીંયા લખેલી છે એ આપણે લખવાની છે. જેમ કે ઊંઘવું, તો મનીષ સાંજે ઊંઘ્યો, મનીષ ઊંઘે છે અને મનીષ સાંજે ઊંઘી જશે. હસવું, જોક સાંભળી રીટા હસી પડી, જોક સાંભળી રીટા હસે છે અને જોક સાંભળી રીટા હસી પડશે. પછી આપેલું છે કે શ્રેયા કાલે વાર્તા લખી, શ્રેયા અત્યારે વાર્તા લખે છે અને શ્રેયા આવતીકાલે વાર્તા લખશે. આ રીતે તમારે નીચેના જે ક્રિયાઓ આપી છે અને વાક્યો છે એ બધા આપણે અહીંયા પૂરા કરવાના છે. હવે નીચે આપ્યું છે કે વાક્ય પૂરું કરો. અહીંયા પણ ગઈકાલે, આજે અને આવતીકાલ એ રીતના વાક્યો આપેલા છે. એ વાક્યો આપણે અહીંયા પૂરા કરવાના છે. નીચે આપેલું છે કે આ વાત બીજા કોઈ સમયે કહેવાને થાય તો કેવી રીતે કહેવાય એ લખો. તો અગાઉ, અત્યારે અને હવે, પછી. તો અગાઉ રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા, તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી હતી. અને અત્યારના સમયે કહેવું હોય તો આજે રક્ષાબંધન છે એટલે ફોઈ આવ્યા છે, તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી. અને હવે પછીના સમયમાં કહેવું હોય તો રક્ષાબંધન પર ફોઈ આવશે અને પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધશે. મારી પાસે એક મસ્ત ટી શર્ટ હતું પણ તેના પર એક પણ ખિસ્સું ન હતું. મારી પાસે એક મસ્ત ટી શર્ટ છે, તેના પર એક પણ ખિસ્સું નથી. મારી પાસે એક મસ્ત ટી શર્ટ હશે, તેના પર એક પણ ખિસ્સું નહીં હોય. આ રીતે આપણે બધા વાક્યો પૂરા કરવાના છે. હવે નીચે આપ્યું છે કે આપેલા વાક્યમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુના આપેલા ચોરસમાં અગાઉ થયું હોય તો પાછા જવાનો એરો, હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો બંને બાજુનો એરો, અને જો હવે ક્રિયા થવાની હોય તો આગળ જે એરો જાય છે એની નિશાની કરવાની છે. તો સ્વામી અમારો જાગશે, તો એમાં હવે ક્રિયા થવાની છે એટલે આપણે આ એરો કરીશું. મને જાદુ આવડે છે, તો આ ક્રિયા ચાલી રહી છે એટલે આપણે આ રીતનો એરો બનાવીશું. બા બેઠી હતી રસોઈ કરવા, તો એમાં આપણે જે પાછળ જવાનો એરો હતો એ એરો બનાવીશું. સિંહ જંગલમાં જતો રહેશે, તો અહીંયા આપણે આગળ જવાની એરો બનાવીશું. છે નાજુક ને નમણા હરણા, તો અહીંયા આપણે બંને બાજુના તીર બનાવીશું. ફરફરતી મૂછ ઉગી એક, તો અહીંયા આપણે પાછા જવાનો એરો બનાવીશું. હવે નીચે બોર્ડ પર આ રીતે લખવું, તો અહીંયા ક્રમ, ક્રિયાઓ, અગાઉ, અત્યારે, હવે, પછી એ બધું આપેલું છે, તો આપણે એ રીતે અહીંયા લખવાનું છે. નીચે લગભગ સરખા શબ્દો એટલે કે અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે. આ બધા સમાનાર્થી શબ્દો આપણે વાંચવાના છે, એનો અર્થ આપણે સમજવાનો છે અને આ સમાનાર્થી શબ્દો આપણે પાકા કરવાના છે. હવે નીચે આપેલું છે હસો અને ભજવો, તો અહીં એક જોક્સ આપેલો છે. નીતા કહે, એક જાદુગર પાસે ગુલાબજાંબુ ભરેલો ડબ્બો છે, તેને ખોલવા માટે તે શું કરશે? ગીતા, આબરાકાડાબરા બોલશે. નીતા, ના, ઢાંકણ ખોલશે. હવે અહીંયા શબ્દ બેંક આપેલી છે, એ શબ્દ બેંક આપણે એમાંના શબ્દો આપણે લખવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.